ભરૂચ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ચંડી પડવાના દિવસે લોકો લાખો રૂપિયાની માવા ઘારી અને ફણસાર આરોગ્ય પર્વની ઉજવણી કરવાની પરંપરા રહેલી છે, જે માટેની શ્રી ફાતા તળાવ રાણાપંચ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે અને સમાજના લોકો ઘારી બનાવવામાં જોતરાઈ મોટા પ્રમાણમાં ગાડી ઉત્પાદન કરી માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ સપ્લાય કરી રહ્યા હોવાનું જણાવી રહ્યા છે। ભારતીય સંસ્કૃતિમાં તહેવારો મુજબ વાનગી આરોગવાની અનોખી પરંપરા રહી છે, જેના પગલે વર્ષોથી ચાલી આવતી પરંપરા મુજબ ચંડી પડવાના દિવસે માવા ઘારી, માવાના ફૂલ, ફાફડા અને જલેબી આરોગવાનો અનેરો મહિમા હોય છે। એક સમયે સુરતની ઘારીની માંગ જોવા મળી હતી, પણ હવે ભરૂચમાં પણ ખૂબ મોટા પાયે માવા ઘારીનું ઉત્પાદન અને વેચાણ થઈ રહ્યું છે। ભરૂચ શહેરમાં 10-15 દિવસ પૂર્વે જ આ માટેના ઓર્ડર નોંધાવા લાગે છે અને તે માટેની તૈયારીઓ પણ શરૂ થઈ જતી હોય છે। સામાજિક અને શૈક્ષણિક ક્ષેત્રે નાના સમાજે પોતાની સમાજ સેવાથી સમાજના આગવું સ્થાન જમાવ્યું છે। ગુજરાત ઉપરાંત વિદેશમાં પણ નામના મેળવેલ શ્રી ફાતા તળાવ રાણાપંચે આઝમી 41 વર્ષ પહેલા 40 કિલો ઘારી તૈયાર કરી વેચાણ કર્યા બાદ સતત તેમાં વધારો થતો રહ્યો અને હાલમાં હજારો કિલો માવા ઘારી બનાવવામાં આવે છે, જેમાં સમાજના લોકો સેવા આપે છે। શ્રી ફાતા તળાવ રાણાપંચના પ્રમુખ મિતેશ રાણા જણાવે છે કે શ્રી ફાતા તળાવ રાણાપંચ દ્વારા શહેરના શ્રી ભક્તેશ્વર મહાદેવ હોલ ખાતે માવા ઘારી બનાવવાનું શરૂ કરવામાં આવેલ છે। માવા ઘારી બનાવવા માટે વપરાતા ઘી, ડ્રાયફ્રૂટ વગેરે સામગ્રીમાં ભાવ થયેલો વધારાના કારણે આ વર્ષે માવા ઘારી કિલોએ 20 રૂપિયાનો વધારો કરાયો છે। શ્રી ફાતા તળાવ રાણાપંચ દ્વારા તૈયાર કરાતી માવા ઘારીને લોકોએ પર્વના દિવસે વહેલાથી જિલ્લા બહાર રહેતા તેમના સ્વજનો, સંબંધીઓ તેમજ મિત્રોને મોકલવી આપવા ખરીદારી કરતા હોય છે। સમાજ સેવા સાથે શૈક્ષણિક સેવાના ઉમદા ઉદાહરણરૂપ રાણાપંચની માવા ઘારીની માંગ પૂરા ગુજરાતમાં છે, જે ઘારી ચાંદની પડવાના દિવસે ભરૂચવાસીઓ સહિત વિદેશમાં વસતા પરિવારજનો પણ ઉત્સાહભેર આરોગે છે। આ માવા ઘારી સાથે સમાજનું સેવાનું ઉમદા ઉદાહરણ પણ જોડાયેલું હોય લોકો માટે માવા ઘારી સ્વાદપ્રિય બની છે। ભરૂચ શહેરમાં આ સિવાય અન્ય મીઠાઈ વિક્રેતાઓ પણ માવા ઘારીના વેચાણ માટે તૈયારી કરી રહ્યા છે, પરંતુ ઘણા સ્વાદ પ્રેમીઓ રાણાપંચની જ ઘારી આરોગવાનો આગ્રહ રાખતા હોય છે, જેના પગલે રાણા સમાજ શુદ્ધ ઘીની ઘારી બનાવી મોટા પ્રમાણમાં ગ્રાહકોને પહોંચાડી રહ્યા છે અને આમ ભરૂચના ઉત્સવ પ્રિય લોકોમાં ચંડી પડવાની ઉજવણી માટે અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે।